સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બેઠકજી 36માં શ્રી નાસિકના બેઠકજીનું ચરિત્ર. ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણ 12 વર્ષનો વનવાસ કરીને રહ્યા હતા. શ્રી રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. આવી પવિત્ર તપોભૂમિમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકો સહિત મુકામ કર્યો. બીજા દિવસે આપે શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે ત્યાં વસતા સૌ માયાવાદી પંડિતોને આપના આગમનની જાણ થઈ. સૌ ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે આપ ખૂબ સમર્થ છે, તેમની સાથે કેવી રીતે શાસ્ત્રાર્થ કરીશું. ત્યારે એક અનુભવી પંડિતે કહ્યું કે આપણામાંથી 4 આગેવાનો એકમત થઈને ત્યાં જઈએ અને શાસ્ત્રાર્થ કરીએ. બીજાએ કહ્યું આપણે કદાચ પરાજિત થઈએ તો શું કરવું. ત્યારે એક વૃદ્ધ પંડિતે કહ્યું કે શ્રી વલ્ભાચાર્ય તો ઈશ્વરનો અવતાર છે, મોટા મોટા સ્થાનોમાં મહાન આચાર્યોને પરાજિત કર્યા છે, માટે આપણે તેમની સામે હારી જઈશું તો પણ આપણને કંઈ નુકસાન નથી, આપણે ચિંતા કરવાનું પ્રયોજન નથી. આમ વિચાર કરી 4 પંડિતોએ નક્કી કર્યા. તે 4 જણ આપશ્રીની પાસે આવ્યા. આપશ્રીએ યથોચિત સત્કાર કરી તેમને આસન પર બેસાડ્યા અને શાસ્ત્ર ચર્ચા શરૂ થઈ. 1.5 કલાકમાં 4 પંડિતો નિરુત્તર થઈ ગયા. તેમણે વિનંતી કરી કે મહારાજ અમને શરણે લો. આપશ્રીએ તેમને યાજ્ઞા કરી કે તમે ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવો. તે સૌને આપે તુલસીની માળા અને અષ્ટાક્ષર મંત્ર આપી સેવક કર્યા. તેમને સેવક થયેલા જોઈ બીજા માયાવાદી બ્રાહ્મણો પણ આપશ્રીને શરણે આવ્યા. આથી નાસિક ક્ષેત્રમાં આપશ્રીનો જય જયકાર થયો. અહીં આ બેઠકજી પ્રગટ બિરાજે છે અને સેવાનો પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. નાસિકના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય.